બૈતુલ માલ ટ્રસ્ટ કટલા દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું. હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ આવી રહ્યો છે. રોજા ઉપરાંત રમઝાન મહિનો દાન આપવાનો પણ મહિનો છે, તેથી તે દરમિયાન કલ્યાણના કાર્યનું બહુ મહત્વ છે. ઇસ્લામના 5 પાયાના સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત છે ઝકાત તરીકે ઓળખાતો કર આપવો, ઉપરાંત જરૂરિયાતમંદોને મદદરૂપ થવું એ પણ એક ઇબાદત છે. ત્યારે પાછલા 22 વર્ષથી કઠલાલ બૈતુલ માલ દ્વારા મુસ્લિમ સમાજના જરૂરિયાતમંદને આર્થિક મદદ થવા સારવાર ખર્ચ, બાળકોને નોટ ચોપડીઓનું વિતરણ, શિક્ષણ ફી, સીવણ ક્લાસ તેમજ વિધવા સહાય જેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વખતે પણ આવનાર તહેવાર રમઝાન ઈદ અંતર્ગત કઠલાલ બૈતુલ માલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ વિધવા તેમજ આર્થિક રીતે જરૂરિયાતમંદ હોય તેમને તેલ, ઘઉં, ચોખા, ચા, મોરસ, દાળ જેવી કુલ 25 વસ્તુઓની તૈયારી કરી કુલ 100 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બૈતુલ માલ કઠલાલ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, ખેડા.